સ્વાગત છે તમારું ફ્લેમિંગો એકેડમીના આ યુટ્યુબ ચેનલમાં. હું મઝહબ. આજે આપણે વાત કરશું ગણિતના એક એવા મહત્વના ટોપિક લસા અને ગુસા વિશે. સૌપ્રથમ લસાનો મતલબ થાય લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસાનો મતલબ થાય છે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો હવે અવયવી એટલે શું? સૌથી પહેલા અવયવી એટલે કે પાડા અથવા તો ઘડિયા. જેમ કે 3 છે તો 3 ના અવયવી થશે 3, 6, 9, 12, 15 એ બધા. 4 છે તો 4 ના અવયવી થશે 4, 8, 12, 16, 20 એ બધા. હવે તેવી રીતે અવયવ જે ગુરુત્તમ સામાન્ય અવયવમાં આપેલ છે, તો અવયવ એટલે કે કોઈ પણ સંખ્યા જે તમને આપેલ છે જે બે સંખ્યાઓના ગુણાકારથી બનેલ હશે એ બે સંખ્યાઓ એના અવયવ થશે. ધારો કે ઉદાહરણ દ્વારા સમજીએ તો તમને 16 આપેલ છે તો 16 છે એ શેનાથી બનશે? તો 16 ગુણ્યા 1, અહીં 16 અને 1 છે એ 16 ના અવયવ છે. બીજી રીતે તો 8 ગુણ્યા 2 તો 8 અને 2 પણ શેના અવયવ છે? 16 ના. પછી 4 ગુણ્યા 4 તો 4 પણ શેનો અવયવ છે? 16. તો 1, 2, 4, 8 અને 16 છે એ 16 ના અવયવ છે. હવે તમને બીજો પ્રશ્ન થશે કે ગુસા માટે સંખ્યાઓ અને લસા માટે સંખ્યાઓ, એટલે કે કેટલી સંખ્યાઓની જરૂરત હોય લસા અને ગુસા શોધવા માટે. તો એમના નામમાં જ તમને જવાબ મળી જશે. લઘુત્તમ સામાન્ય અવયવી એટલે લઘુત્તમ એટલે ઓછામાં ઓછું, સામાન્ય એટલે જે બંનેમાં અથવા તો બે કરતાં વધુમાં સમાન હોય. તો કમ્પેરિઝન કરવા માટે તમને ઓછામાં ઓછી બે સંખ્યાઓ અથવા બે થી વધુ સંખ્યાઓ જોઈશે. તો લસા અથવા તો ગુસા શોધવા માટે તમને બે અથવા બે કરતાં વધુ સંખ્યાઓની જરૂરત હોય છે. તો જ તમે કહી શકશો કે આ જે અવયવી છે એ બંનેમાં સમાન અને ઓછામાં ઓછી અવયવી છે. એવી રીતે ગુસામાં તો જ તમે કહી શકશો કે આ બંનેમાં સમાન અવયવ અને સૌથી મોટું અવયવ છે. તો ઓછામાં ઓછી તમને બે સંખ્યાઓ જોઈશે અથવા બે કરતાં વધુ લસા અને ગુસા શોધવા માટે. હવે આપણે જોઈએ લસા ગુસા માટે ઉદાહરણ રિયલ લાઈફ એક્ઝામ્પલથી. અહીં મેં લીધી છે જે કાચની સ્ટિક્સ છે એ. તો અહીં 2 ના સેટ છે, અહીં 3 ના સેટ છે. તો હવે આપણને કરવું એ છે કે 2 અને 3 ના સેટનો ઉપયોગ કરીને બંનેની સંખ્યા સરખી બનાવવાની છે. એટલે કે બંનેનો નંબર છે એ સમાન હોવો જોઈએ. હવે આપણે જોઈએ અહીં 3 નો એક સેટ લઈશ અને 2 નો એક સેટ લઈશ. તો હવે અહીં 3 સ્ટિક છે, અહીં 2 છે, તો એ સમાન નથી. તો હવે અહીં વધુ છે, અહીં ઓછી છે. તો સમાન કરવા માટે 2 નો હજી એક સેટ લીધો. અહીં ટોટલ 4 છે, અહીં 3 છે. હવે અહીં વધુ છે, અહીં ઓછી છે. અહીં હજી એક 3 નો સેટ લીધો. તો હવે અહીં ટોટલ 6 છે, અહીં 4 છે. હવે સમાન કરવા માટે હજી મને 2 નો એક સેટ લેવું પડશે. હવે અહીં 1, 2, 3, 4, 5, 6. અહીં પણ 6 સ્ટિક્સ. અહીં 1, 2, 3, 4, 5 અને 6. અહીં પણ 6. તો મતલબ કહી શકીએ કે 2 અને 3 માટે જે આપણે લઘુત્તમ સામાન્ય અવયવી છે એ આવે છે 6. અહીં 2 ના 3 સેટ અને અહીં 3 ના 2 સેટ, એટલે કે લસા થશે 6 2 અને 3 માટે. હજી એક લસા માટે આપણે ઉદાહરણ જોઈએ તો અહીં તમારી પાસે છે 6 ના સેટ અને અહીં છે 4 ના સેટ. તો સૌપ્રથમ ફરીથી સમાન બનાવવું છે. સમાન સંખ્યામાં સ્ટિક્સ ટોટલ હોવી જોઈએ. તો સૌપ્રથમ ધારો કે મેં અહીં લીધું એક સેટ 4 નો અને અહીં લીધો એક સેટ 6 નો. હવે અહીં વધુ છે, અહીં છે ઓછી. તો એને સમાન કરવા માટે ધારો કે મેં અહીંયા 4 નો સેટ બીજો લીધો. તો અહીં ટોટલ 8 થઈ, અહીં 6. હજી એક સેટ મને લેવું પડશે. અહીં ટોટલ હવે 6 ને 6 12 અને અહીં છે 8. તો સમાન કરવા માટે ફરીથી મને એક સેટ અહીં લેવું પડશે. તો અહીં મેં લીધું એક સેટ. તો અહીં ટોટલ થઈ 12 અને અહીં પણ છે 12. મતલબ 6 અને 4 નો જે લસા છે એ થશે 12. તો લસાનો મતલબ આ થાય છે, જો તમને રિયલ લાઈફ એક્ઝામ્પલથી સમજવું હોય તો. હવે વાત કરીએ ગુસા કેવી રીતે તમે આ સ્ટિક્સની મદદથી ગોતી શકો. હવે ગુસા માટે આપણે જોઈએ તો અહીં ઉપર 6 સ્ટિક્સ છે, નીચે 10. તો એમને આપણને
સરખા ગ્રુપમાં વિભાજિત કરવાના છે. હવે ગુસા માટે આપણે જોઈએ તો અહીં તમારી પાસે 6 સ્ટિક્સ છે, અહીં 10 સ્ટિક્સ છે. તો એમને આપણને સરખા ગ્રુપમાં વિભાજિત કરવાના છે અને એ ગ્રુપમાં જે નંબર ઓફ સ્ટિક્સ એટલે કે જે સ્ટિક્સની સંખ્યા છે એ વધુમાં વધુ કેવી રીતે બને એ ધ્યાનમાં રાખીને ગ્રુપ બનાવવાના છે. તો સૌપ્રથમ 6 છે તો એને આપણે ગ્રુપમાં વિભાજિત કરી શકશું કે 3 અને 3. તો એવી રીતે, પણ 10 છે એને નહીં કરી શકીએ. તો બીજી રીતે વિચારીએ તો અહીં 2 નો ગ્રુપ બની ગયા, અહીં 2 સ્ટિક, અહીં 2 સ્ટિક અને અહીં પણ 2 સ્ટિક. એવી રીતે ટોટલ 6 સ્ટિક. હવે આમાં જોઈએ 2 ના ગ્રુપ બનશે તો હા, અહીં 2, અહીં પણ 2, અહીં 2, 2 અને 2. તો આવી રીતે સમાન સંખ્યાના ગ્રુપ બની ગયા. તો અહીં 2 સ્ટિક્સના તમે ગ્રુપ બનાવ્યા. તો મતલબ જે 2 છે એ સામાન્ય અવયવ છે 6 અને 10નો, પણ એ સૌથી મોટો અવયવ છે. તો હા, હવે વિચારો 2 કરતાં વધુ એવી રીતે બની શકશે સમાન ગ્રુપ. તો અહીં તમે 4 બનાવશો તો અહીં બીજો ગ્રુપ 4નો નહીં બને. તો મતલબ કે 2 છે એ 6 અને 10 માટે શું છે? ગુસા છે. તો ગુસા કેટલું આવશે? 2, 6 અને 10 માટે. એવી રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ. હવે અહીં આપણી પાસે છે 15 અને 12 સ્ટિક્સ. એમાં પણ એવી રીતે ગ્રુપમાં વિભાજિત કરવાના છે કે સરખી સંખ્યામાં સ્ટિક્સ હોય અને ગ્રુપમાં જે નંબર ઓફ સ્ટિક્સની સંખ્યા છે એ વધુમાં વધુ હોવી જોઈએ. તો હવે સૌપ્રથમ 15, તો એને ગ્રુપમાં વિભાજિત કરીએ આપણે 5 5ના. ચાલો, અહીં 5 અને અહીં 5. અહીં ગ્રુપ તો સમાન સંખ્યાના બની ગયા. એવી રીતે અહીં પણ 5ના જ ગ્રુપ બનાવી, પણ અહીં આપણે જોશું તો આ એક 5નો ગ્રુપ, આ બીજો, પણ અહીં 5નો ગ્રુપ બન્યું નહીં. તો હવે બીજી કઈ રીતે વિચારી શકીએ કે ઓકે, હવે 15 છે તો એમાં બીજા શેના ગ્રુપ બનશે? તો આપણે 3 50 15 એટલે કે 3ના ગ્રુપ બનાવી શકીએ. તો અહીં 3, 2 ગ્રુપ, આ 3ના 3 ગ્રુપ, અહીં 4 ગ્રુપ અને 5 3ના ગ્રુપ બની ગયા. હવે અહીં આપણે ટ્રાય કરીએ. 3નો એક ગ્રુપ, બીજો ગ્રુપ, ત્રીજો ગ્રુપ અને ચોથો. તો યસ, ડન. તો અહીં 3ના આપણે ગ્રુપ બનાવી શકીએ છીએ જે બંનેમાં સમાન સંખ્યામાં બની જાય છે. હવે અહીં 3 છે એ 15 અને 12 માટે સામાન્ય અવયવ છે એ તો ખ્યાલ આવી ગયું, પણ શું એ સૌથી મોટું સામાન્ય અવયવ છે? તો વિચારીએ તો બીજી કોઈ રીતે આમાં થઈ શકશે? 3થી મોટી સંખ્યા 4, તો 4ના ગ્રુપ આમાં નહીં બની શકે. આમાં બનશે પણ આમાં નહીં બને. તો 3 છે એ ગુસા છે શેના માટે? 12 અને 15 માટે. તો આવી રીતે તમે ગુસા અને લસાને સ્ટિક્સની મદદથી સમજી શકો છો.